પર કૃપા કરવાનો ભગવાનનો સ્વભાવ. અનેક ભક્તો ઉપર ભગવાન આ રીતે લીલાઓના માધ્યમથી કૃપા કરતા. પરમાત્મા જે કે છે એ કરે છે. પરમાત્મા પોતાના વચનોને ખૂબ પાડે છે અને પરમાત્મા એકવાર કોઈને વચન આપે પછી એને પૂરું કરે છે. વચનના ખૂબ પાકા છે અમારા શ્રીનાથજી. ગુસાઈજી એ વખતે ખૂબ પ્રવાસ કરતા અને એકવાર ગુસાઈજી પધાર્યા છે મેડતામાં. અને મેડતા એ એક જમાનાના અંદર નાશ પામી ગયું હતું. પછી દુદાજી રાઠોડે ફરી એ મેડતાને સુંદર રીતે જાગૃત કર્યું છે. આ દુદાજી રાઠોડના બે પુત્ર થયા છે. એકનું નામ છે વિરમસિંહજી અને બીજાનું નામ છે રતનસિંહજી. વિરમસિંહજીની 3 સંતાન થઈ છે. એકનું નામ છે વીરા, બીજા પુત્રનું નામ છે જયમલ અને બીજી પુત્રીનું નામ છે અજબકુંવર. અને રતનસિંહજીને એક સંતાન થઈ છે અને એ પુત્રીનું નામ છે મીરા. આ મીરા અને અજબકુંવર એ પિતરોઈ બહેનો હતી. આગળ જતા મીરાના લગ્ન એ મહારાણા સાંગાના સુપુત્ર ભોજરાજ સાથે થયા અને અજબકુંવરના લગ્ન એ ઉદયસિંહ સાથે થયા, જેના નામ ઉપરથી ઉદયપુરનું નામ પડ્યું. મીરા અને અજબકુંવર એ ભગવાનની ભક્તિના અંદર ઉત્તીર્ણ સ્થાનને પ્રાપ્ત કરે છે. મીરા એની ભક્તિની ચરમ સીમાએ અંતિમ ક્ષણોના અંદર કૃષ્ણના અંદર સમાઈ ગઈ છે. મીરા એ ભક્તિની ચરમ સીમાએ અંતિમ ક્ષણોમાં પોતાના જીવનના છેલ્લા ક્ષણોમાં એ કૃષ્ણના અંદર સમાઈ ગઈ છે. અને અજબકુંવરની પુષ્ટિ ભક્તિથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી બાબા એની હૃદયરૂપી કોઠડીમાં સમાઈ ગયા છે. મીરા કૃષ્ણમાં સમાઈ ગઈ અને પુષ્ટિ ભક્તિથી અમારા શ્રીનાથજી એ કોઠડીમાં સમાઈ ગયા. જ્યાં કદાચ પોતાના હિત માટે પણ ભગવાનની પૂજા છે એ મર્યાદા છે, પણ પોતાનું અહિત જ્યાં થતું હોય એ કરીને પણ ભગવાનને સુખ આપવાની જે ભાવના છે એ પુષ્ટિ ભક્તિ છે. કદાચ મને શ્રમ પડે તો વાંધો નહીં, પણ મારા પ્રભુને શ્રમ પડવું નહીં જોઈએ, એ પુષ્ટિ ભક્તિ છે. મર્યાદાના અંદર કદાચ પોતાને શ્રમ ન પડે એના માટે ભગવાનને શ્રમ આપી શકાય છે, પણ પુષ્ટિમાનના અંદર પોતાને શ્રમ પડે તો પણ ભગવાનને શ્રમ નથી આપવું. આ વિચાર એ પુષ્ટિ. મીરા એ ખૂબ સારી મર્યાદા ભક્ત બની. मीरा के प्रभु गिरधर नागर, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. અને અજબકુંવર એ પુષ્ટિ ભક્તિના અંદર પોતાના ચરમ સીમાએ પહોંચી છે. એકવાર શ્રી ગુસાઈજી એ મેળતા પધાર્યા છે અને અજબકુંવર અને મીરાબાઈ બંને શ્રી ગુસાઈજીના દર્શનાર્થે ગયા છે. મીરાબાઈ અને અજબકુંવર બંને ગુસાઈજીને દંડવત કરીને ગુસાઈજીના સમીપ બેઠા છે સામે. એ વખતે બંને જે ભેટ ધરી, ગુસાઈજીના એક સેવકે કહ્યું કે અમારા ગુસાઈજી એ સેવક કર્યા વગર કોઈની પણ ભેટને સ્વીકારતા નથી. આ સાંભળીને મીરાબાઈને તો બહુ દુઃખ થયું નથી, કારણ કે મર્યાદા ભક્ત હતા. પણ આ સાંભળીને અજબકુંવરબાઈને ખૂબ દુઃખ થયું, કારણ કે પહેલી વાર ગુસાઈજીને જોતા જ એમના અંદર શ્રીનાથજીના દર્શન એમને થયા છે. અને અજબકુંવરને મનમાં થયું કે મારે આ શ્રીનાથજીને પામવા છે. મારે આ શ્રીનાથજીની ભક્તિ જો કરવી હશે તો ગુસાઈજી મહારાજના સત્સંગ વગર, એમની કૃપા વગર આ શ્રીનાથજીની ભક્તિ મારા હૃદયમાં સિદ્ધ નહીં બને. એને દુઃખ થયું કે હું ગુસાઈજીની સેવિકા નથી. રડવા લાગી છે. બીજા દિવસે ગુસાઈજી પાસે જઈને કહ્યું છે કે આપ મને શરણે લો, મને બ્રહ્મ સંબંધ દીક્ષા આપો, મને શ્રીનાથજીની ભક્તિ સિદ્ધ કરવી છે. આપનામાં સાક્ષાત શ્રીનાથજીના હૃદય દર્શન કર્યા છે. ગુસાઈજીએ ભાવિને ધ્યાનમાં રાખતા
અજબ કુંવરને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી છે. અને હવે જ્યારે જ્યારે ગુસાઈજી મેળતા પધારે, અજબ કુંવરબાઈ સાથે ખૂબ સત્સંગ થાય, ખૂબ પ્રશ્નોત્તરી થાય, અને એના ભાવની એટલી બધી વૃદ્ધિ થઈ ગઈ કે હવે એટલી સુંદર શ્રીનાથજીની, એટલી સુંદર ઠાકોરજીની સેવા કરે કે હવે શ્રીનાથજી બાવાનો એને સાક્ષાત્કાર થવા લાગ્યો છે. ભગવાનની કૃપા તો જુઓ કે સાક્ષાત શ્રીનાથજી બાવા એ અજબ કુંવરની કોઠડીમાં પધારીને એ અજબ કુંવર સાથે ચોપટ ખેલતા. મેં કીધું ને, ભગવાનના સ્પેશિયલ ભક્તો હોય છે. દૂધમાં નરો, માખણમાં પેલી વહુ, હોળીમાં પેલી સુરંગી, અને ચોપટમાં અજબ કુંવર. ભગવાન પણ ભક્તોની કેટેગરીના અનુસાર એમના પર કૃપા કરે છે. વ્રજવાસીઓ એમના પાસે દૂધ માખણ જ માંગી શકાય, એમના પાસે ચોપટ ના રમાય ને. પણ હવે અજબ કુંવર તો શેઠાણી છે, રાણી છે. એ રાણી પાસે દૂધ મિશ્રી માંગવા કરતા ભગવાન કે છે इसके साथ तो चौपट में आनंद आएगा. રાજસી અંદાજ વાળા જો શતરંજ, એ રાજસી અંદાજનું આખી રમત છે. ચોપટ રમે છે. અને અજબ કુંવર છે ને થોડી જિદ્દી પ્રકૃતિની. ભગવાનના ભક્તોની પણ ઘણી બધી કેટેગરીઝ હોય ને. ઘણા એકદમ કહ્યા કરા ભક્તો હોય, ભગવાન જેમ કે એવું કરી નાખે. ઘણા જિદ્દી ભક્તો હોય, ઘણા કુમનદાસજી જેવા કયાગરા, ગોવિંદ સ્વામી પાછા જિદ્દી. અજબ કુંવરે થોડી જિદ્દી હતી, થોડી સ્ટબન. એક વાર ચોપટના અંદર અજબ કુંવર સામે અમારા શ્રીનાથજી હારી ગયા છે. અને જ્યાં શ્રીનાથજી હારી ગયા ત્યાં શ્રીનાથજીએ કીધું, માંગ અજબ, તુજે ક્યાં ચાહીએ. અને અજબે કેવું માંગ્યું છે જે કોઈ માંગી ન શકે. અજબે શું કીધું છે? रोज व्रज में आवन जावन में आपको बहुत श्रम पड़े, हे प्रभु अब आप यहीं रह जाओ, अब मैं थाने वापस जाने ना दूंगी, अब यहीं रह जाओ. अरे अजब, पगली मत बन. जब तक गुसाई जी महाराज ये भूतल के ऊपर विराजमान है, अभी तो कितने जीवों के साथ ब्रज में लीला करनी है, मैं यहां कैसे रह जाऊं. आप चौपट में हार गए हो और आपने कहा मांगो, मैंने मांगा, आप यहीं रह जाओ. अब आपको मेरा ये मनोरथ पूरा करना होगा. શ્રીનાથજી બંધાઈ પણ ગયા છે, વાતે સાચી છે, હારી ગયો છું અને જે માંગે એ મારે આપવું પણ જોઈએ. સિદ્ધાંતની વાત સાચી છે અને શ્રીનાથજી અમારા બહુ સિદ્ધાંતવાદી, વચનોના બહુ કટિબદ્ધ. અભી બોલા અભી ફોક એવું શ્રીનાથજીનું નથી. એટલે શ્રીનાથજીએ અજબ કુંવરને વચન આપ્યું છે. હાર્યા એટલે હવે વચન આપ્યું છે કે અજબ, આજથી લઈને 100 વર્ષ પછી, આજથી લઈને 100 વર્ષ પછી હું તારી જ આ કોઠડીમાં મારું ભવ્ય મંદિર બનાવીશ અને અનેક વર્ષો સુધી તારા કોઠડીના અંદર હું સાક્ષાત બિરાજમાન થઈને અનેક જીવો પર કૃપા કરીશ, પણ 100 साल के बाद. अरे प्रभु 100 साल किसने देखे, वहां तक तो मैं रहूंगी भी कि नहीं उसकी क्या प्रमाण है. ત્યાં સુધી હું જીવીશ કે નહીં મને ખબર નથી. 100 વર્ષ કોને જોયા. अरे अजब, जा मैं तो को वरदान दूं कि आज से 100 साल के बाद जब तेरी उम्र 135 साल की होगी, उस वक्त तू भी वहां मेरे सामने मौजूद होगी. जा मैं तुझे आयुष्य का भी वरदान देता हूं. અજબ કુંવરબાઈને આયુષ્યનું વરદાન આપ્યું છે કે તારા કોઠડીમાં જ્યારે હું બિરાજમાન થઈશ આજથી 100 વર્ષ પછી, ત્યારે તું પણ એ વખતે મારા દર્શન કરશે. જા, હું તને આ વચન આપું છું અને હું ચોક્કસ તારા કોઠડીમાં આવીશ. 100 વર્ષ પછી શ્રીનાથજી બાબા એ અજબ કુંવરની કોઠડીમાં પધારશે. વિચાર કરો, કાંદીવલીના આંગણે શ્રીનાથ ચરિતામૃત કથામાં જ્યારે અત્યારે 6:30 વાગ્યા હોય સાંજના અને કાલે પૂર્ણાહુતિ કરવાની હોય, 100 વર્ષની કથા એ 2 કલાકમાં થાય ખરી? 100 साल की कथा, કેમ કે શ્રીનાથજીને કાલે પધરાવાના છે ને કોઠડીમાં. હવે એ 2 કલાકમાં થાય? શું કરવું પડે?
ફાસ્ટ ફોરવર્ડ. હે ફાસ્ટ ફોરવર્ડ માં ટેપ બગડી જાય. કોઈ પણ વિડીયો વાળો હોય ને એને પૂછો, આપણા બેઠા હર્ષદભાઈ, કેમ હર્ષદભાઈ બહુ સીડીને ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો ટેપ બગડી જાય ને? હે બગડી જાય એટલે સ્કીપ કરવું પડે ને. સીડીમાં પેલો ને સ્કીપ એટલે સીધું કપચાઈ જાય. આ હર્ષદભાઈ બેઠા અહીંયા, એમને તો ફિલ્મોનો ઘણો અનુભવ છે. સ્કીપ એટલે આપણે અત્યારે સ્કીપ કરીએ, સીધા 30-40 વર્ષ કપચાઈ રહીએ. તો આખી કથા પૂરી થાય ને ભાઈ. ફાસ્ટ ફોરવર્ડમાં બગડી જાય.